હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું વિદ્યુત પ્રવાહના સ્થાયી વહન માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર, વિદ્યુત પ્રવાહના અસ્થાયી વહન માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર. આ ઉપરાંત વિદ્યુત પ્રવાહના બીજા કેટલાક સૂત્ર મેળવીશું. તેમજ આપણે ચર્ચા કરીશું કે વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ વિદ્યુત પ્રવાહનું સ્થાયી વહન એટલે કેવું વહન. તો વિદ્યુત પ્રવાહનું માપ એ વાહક તારના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થા પરથી આપવામાં આવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક વાહક તાર ધ્યાનમાં લો. આ તાર એલ્યુમિનિયમનો બનેલો હોઈ શકે, કોપરનો બનેલો હોઈ શકે છે. બરાબર, આવો એક ધાતુનો તાર ધ્યાનમાં લો છો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ તારના મેં 3 જુદા જુદા આડછેદ બતાવેલા છે અને દરેક આડછેદમાંથી એક સરખા સમયમાં એક સરખો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે. જો ત્રીજા આડછેદમાંથી 1 સેકન્ડમાં 5 કુલમ વિદ્યુત ભાર પસાર થાય, બીજા આડછેદમાંથી પણ 1 સેકન્ડમાં 5 કુલમ વિદ્યુત ભાર પસાર થાય, પહેલા આડછેદમાંથી પણ 1 સેકન્ડમાં 5 કુલમ વિદ્યુત ભાર પસાર થાય છે. એટલે કે દરેક આડછેદમાંથી એક સરખા સમયમાં એક સરખો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે અને દરેક આડછેદ પાસે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ રહે છે. તો આને જ આપણે કહીશું વિદ્યુત પ્રવાહનું સ્થાયી વહન. માત્ર આપણે એટલું જ યાદ રાખીશું કે જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમય સાથે અચળ રહેતું હોય તો એને આપણે વિદ્યુત પ્રવાહનું સ્થાયી વહન કહીએ છીએ. હવે આપણે સ્થાયી વહનમાં વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવવું છે. તો મેં એક આકૃતિ, એક બીજી એક આકૃતિ બતાવેલી છે, ધ્યાનથી જુઓ. હવે આકૃતિને આપણે થોડીક સમજીએ. તો જ્યારે કોઈ ધાતુ પદાર્થની રચના થાય ત્યારે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે અને ઇલેક્ટ્રોન છૂટો પડવાથી બનતા ધન આયનો એ નિશ્ચિત ભૌમિતિક ભાત રચાય ને તે રીતે ચોક્કસ બિંદુઓ પર ગોઠવાયેલા હોય અને આ જે બિંદુઓ છે એ બિંદુઓને આપણે કહીએ છીએ લેટિસ બિંદુઓ અને છૂટા પડેલા ઇલેક્ટ્રોનને આપણે કહીએ છીએ મુક્ત ઇલેક્ટ્રોન. હવે ધાતુ પદાર્થના તાપમાન અનુસાર આ ધન આયનો પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલનો કરતા હોય છે અને ઇલેક્ટ્રોન આ ધન આયનો વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. આ તો આપણને ખબર જ છે. હવે જ્યારે આ વાહક તાર સાથે બેટરી જોડેલી ન હોય ત્યારે વાહકમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવા છતાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 0 હોય છે. તમને પ્રશ્ન થાય કે સાહેબ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવા છતાં આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની ગતિને લીધે જ અહીંયા વિદ્યુત પ્રવાહ રચાય છે. તો ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવા છતાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેમ 0 મળે છે સમજીએ આપણે. તો અહીંયા મેં એક આડછેદ દર્શાવેલો છે અને આ આડછેદનું મેં નામ આપી દીધું છે AB. તો જ્યારે વાહક તાર સાથે બેટરી જોડેલી ન હોય ત્યારે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિને પરિણામે આ આડછેદમાંથી 1 સેકન્ડમાં જેટલા ઇલેક્ટ્રોન ડાબી બાજુ પસાર થાય છે તેટલા જ ઇલેક્ટ્રોન જમણી બાજુ પસાર થાય છે. પરિણામે આ આડછેદમાંથી સરેરાશ રીતે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા 0 મળે છે. એટલે કે આ આડછેદમાંથી કોઈ પરિણામી વિદ્યુત ભાર પસાર થતો નથી, જેને પરિણામે આપણને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 0 મળે છે. પરંતુ જ્યારે વાહક તારના 2 છેડા વચ્ચે બેટરી જોડવામાં આવે ત્યારે વાહક તારની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વાહક તારના 2 છેડા વચ્ચે બેટરી જોડવામાં આવે ત્યારે વાહક તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ વિદ્યુત ક્ષેત્રની દિશા પોઝિટિવ ટુ નેગેટિવ, બેટરીના પોઝિટિવ ટુ નેગેટિવની દિશામાં હશે. હવે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણને મૂકવામાં આવે તો એના પર બળ લાગે છે. તો આ વિદ્યુત ક્ષેત્રને કારણે વાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર બળ લાગે છે. પરિણામે બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાંથી પસાર થાય છે. પરિણામે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. તો ધારો કે આ આડછેદમાંથી t સમયમાં પસાર થતો પરિણામી વિદ્યુત ભારનો જથ્થો Q છે. આ આડછેદમાંથી t સમયમાં પસાર થતો પરિણામી વિદ્યુત ભારનો જથ્થો Q છે. હવે વિદ્યુત પ્રવાહના સ્થાયી વહન માટે
પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એ ટીના સમપ્રમાણમાં હોય છે. આપણે ધારી લીધું અહીંયા કે ધારો કે આડછેદમાંથી ટી સમયમાં પસાર થતો પરિણામી વિદ્યુતભારનો જથ્થો ક્યુ છે. તો વિદ્યુત પ્રવાહના સ્થાયી વહન માટે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એ ટીના સમપ્રમાણમાં હોય છે. તો આ ક્યુ બાય ટીનો જે ગુણોત્તર છે એ ક્યુ બાય ટીના ગુણોત્તરને જ વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. ક્યુ બાય ટીના ગુણોત્તરને જ વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વ્યાખ્યા આપી હોય વિદ્યુત પ્રવાહની, તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે વાહકના કોઈ આડછેદને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. અને વિદ્યુત પ્રવાહના સ્થાયી વહન માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણે લખી શકીએ I = Q by T થશે. ઓકે, તો હવે આપણે વિદ્યુત પ્રવાહના અસ્થાયી વહન માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવીએ. તો પહેલા તો આપણે વિદ્યુત પ્રવાહનું અસ્થાયી વહન કોને કહેવાય એને સમજી લઈએ. જો મેં અહીંયા વાહક તારમાં 3 આડછેદ દર્શાવેલા છે. હવે આ ત્રણેય આડછેદમાંથી તમે જોઈ શકો છો કે જુદો જુદો વિદ્યુતભારનો જથ્થો પસાર થાય છે. આ આડછેદમાંથી 1 સેકન્ડમાં 7 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થાય. આ આડછેદમાંથી 1 સેકન્ડમાં 10 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થાય. આ આડછેદમાંથી 1 સેકન્ડમાં 5 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થાય છે. એટલે કે દરેક આડછેદ પાસે એક સરખા સમયમાં એક સરખો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો નથી. આથી આપણે દરેક આડછેદ પાસે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જુદું જુદું મળશે. હવે જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જુદું જુદું મળતું હોય તો આપણે કયા વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરવો પડે? સરેરાશ વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરવો પડે. તો આપણે માત્ર એટલું યાદ રાખીશું કે જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમય સાથે અચળ રહેતું હોય તો તેવા પ્રવાહને આપણે સ્થાયી પ્રવાહ કહીએ છીએ. પરંતુ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું હોય તો તેવા પ્રવાહને આપણે અસ્થાયી પ્રવાહ કહીએ છીએ. અહીંયા દરેક આડછેદ પાસે પ્રવાહનું મૂલ્ય જુદું જુદું હોવાથી આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરવો પડશે. ઓકે, તો ધારો કે આ વાહક તારના 2 છેડા વચ્ચે બેટરી જોડવામાં આવે એટલે આ જે આડછેદ છે એ આડછેદમાંથી ટી સમયમાં ધારો કે પસાર થતો આ વાહક તારના 2 છેડા વચ્ચે હું બેટરી જોડું છું એટલે ધારો કે અમે જે આડછેદ બતાવ્યો છે એ આડછેદમાંથી ટી સમયમાં પસાર થતો વિદ્યુતભાર ધારો કે ક્યુ છે. અને ટી પ્લસ ડેલ્ટા ટી જેટલા સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ છે. તો આપણે કહી શકીએ કે ડેલ્ટા ટી સમયમાં આ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય. ડેલ્ટા ટી સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી ટી સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહનું સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. સરેરાશ વિદ્યુત પ્રવાહ એવરેજ ઓફ I = ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તો આપણને સરેરાશ વિદ્યુત પ્રવાહનું સમીકરણ મળી ગયું. હવે આપણે તત્કાલીન પ્રવાહનું સમીકરણ લેવું હોય તો આ સમીકરણમાં આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવો પડે. તો તત્કાલીન પ્રવાહનું સમીકરણ શું થાય? તો તત્કાલીન પ્રવાહ ટી સમય તત્કાલીન પ્રવાહ I = આપણે લખી શકીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. ધોરણ 11માં મેં તમને શીખવાડ્યું કે જ્યારે લિમિટ લેવામાં આવે ત્યારે ડેલ્ટાનું ડીમાં રૂપાંતર થાય એટલે આપણને સમીકરણ મળે I = dq by dt.
તો આમ આપણે અહીંયા 3 સમીકરણો મેળવ્યા. વિદ્યુત પ્રવાહના સ્થાયી વહન માટે વિદ્યુત પ્રવાહનું સમીકરણ મેળવ્યું આપણે I = Q/T. વિદ્યુત પ્રવાહના અસ્થાયી વહન માટે આપણે 2 સમીકરણ મેળવ્યા. એક તો સરેરાશ વિદ્યુત પ્રવાહ એવરેજ ઓફ I = ΔQ/ΔT અને તત્કાલીન વિદ્યુત પ્રવાહ I = dQ/dt. ઓકે, તો હવે આપણે વાત કરીશું વિદ્યુત પ્રવાહની દિશા વિશે. વર્ષો પહેલા એવું માનવામાં આવતું હતું કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ ધન વિદ્યુત ભારોની ગતિને લીધે થાય છે. આથી રહેવાજીક રીતે વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વિદ્યુત ભારોની ગતિની દિશામાં લેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વિદ્યુત ભારોની ગતિની દિશામાં લેવામાં આવે છે, જેને આપણે રહેવાજીક વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. વર્ષોથી એક રૂઢી, એક રિવાજ પડી ગયો કે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં જ લેવી. પરંતુ ત્યારબાદ જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી. હવે ઇલેક્ટ્રોનની શોધ કર્યા બાદ ખબર પડી કે કોઈ પણ વાહકમાં વિદ્યુત પ્રવાહ ખરેખર તો ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાય છે અને ઇલેક્ટ્રોન તો ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. આમ કોઈ વાહકમાં વિદ્યુત પ્રવાહ એ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાતો હોય તો એને આપણે ઇલેક્ટ્રોનિક પ્રવાહ કહીએ છીએ. એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તો પ્રશ્ન એ થયો કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ લેવી? ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવી કે ઋણ વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવી? તો આપણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લઈએ છીએ. કેમ? તો આપણે વિદ્યુત પ્રવાહની દિશા વિશે વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકા ચાલુ રાખી છે. વિદ્યુત પ્રવાહની દિશા વિશે આપણે વર્ષોથી જે પ્રણાલિકા ચાલુ છે એ જ પ્રણાલિકા આપણે ચાલુ રાખી છે. માટે વિદ્યુત પ્રવાહની દિશા, રહેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા આપણે ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં, એટલે કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં લઈએ. તમે અહીંયા જોઈ શકો કે બેટરીના ઋણ ધ્રુવમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે અને ધન ધ્રુવમાં પાછા આવે છે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં જ આપણે વિદ્યુત પ્રવાહની દિશા લઈશું. આ જે વિદ્યુત પ્રવાહ છે એને આપણે રહેવાજીક વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. આમ રહેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં, એટલે કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, તો હવે આપણે વાત કરી કે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવામાં આવે છે. તો આપણને થાય કે વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ હશે. ના, વિદ્યુત પ્રવાહની દિશા હોવા છતાં વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ નથી, પરંતુ વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. તો તમે કહેશો કે વાય સર વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે? 2 કારણ આપું છું, સમજો. કે વિદ્યુત પ્રવાહનું જે સૂત્ર છે I = Q/T માં વિદ્યુત ભાર Q અદિશ રાશિ છે, સમય T અદિશ રાશિ છે. આથી વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. બીજું એક કારણ કે ધારો કે મેં કોઈ નેટવર્ક કે પરિબદ્ધનો એક ભાગ દર્શાવેલો છે અને આ બ્રાન્ચમાંથી 5 એમ્પિયર પ્રવાહ આવે છે અને આ બ્રાન્ચમાંથી 3 એમ્પિયર પ્રવાહ આવે છે. મારે O બિંદુ પાસે વિદ્યુત પ્રવાહનો સરવાળો કરવો છે. તો O બિંદુ પાસે આપણે વિદ્યુત પ્રવાહનો સરવાળો, ઓને આપણે જંકશન કહીએ છીએ, તો જંકશન પાસે વિદ્યુત પ્રવાહનો સરવાળો કરવો હોય તો એ સરવાળો આપણે અદિશની રીતે જ કરી શકીએ છીએ. કોઈ આપણે સદિશના નિયમો વિદ્યુત પ્રવાહનો સરવાળો કરવા માટે જરૂર પડતા નથી. એટલે આપણે વિદ્યુત પ્રવાહનો કોઈ જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો સરવાળો આપણે અદિશની રીતે જ કરી શકીએ છીએ. માટે વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. ઓકે, ક્લિયર થયું કે દિશા હોવા છતાં અદિશ રાશિ છે. કેમ? કારણ કે એના સૂત્રમાં જે 2 ભૌતિક રાશિ આવે છે અદિશ છે, માટે વિદ્યુત પ્રવાહ અદિશ છે. બીજું કે કોઈ જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો જો સરવાળો કરવામાં આવે તો સરવાળો આપણે અદિશની રીતે કરી શકીએ છીએ. માટે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. સાહેબ, બીજું અહીંયા તમે લખ્યું છે કે વિદ્યુત પ્રવાહ અદિશ તો છે પણ સ્થૂળ રાશિ છે. 2 પ્રકારની રાશિ હોય, સૂક્ષ્મ રાશિ અને સ્થૂળ રાશિ હોય. તો વિદ્યુત પ્રવાહ એ સ્થૂળ રાશિ છે. કેમ વિદ્યુત પ્રવાહ એ સ્થૂળ રાશિ છે? કારણ કે કોઈ પણ વાહકની અંદર વિદ્યુત ભાર વાહકો સાથે સંકળાયેલી સ્થાનાંતર, વેગ, પ્રવેગ, ગતિ ઉર્જા વગેરે જેવી સૂક્ષ્મ રાશિઓની સરેરાશ સંયુક્ત અસર રૂપે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. આવી બધી અનેક સૂક્ષ્મ ભૌતિક રાશિ, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, ગતિ ઉર્જા જેવી સૂક્ષ્મ રાશિઓની સરેરાશ સંયુક્ત અસર રૂપે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. માટે વિદ્યુત પ્રવાહ એ સ્થૂળ રાશિ છે. બીજો એક મુદ્દો કહું છું, ધ્યાન રાખજો
કે વિદ્યુત પ્રવાહ એ સમગ્ર વાહક તારની લાક્ષણિકતા રજૂ કરે છે. આથી વિદ્યુત પ્રવાહ સ્થૂળ રાશિ છે. જો કોઈ બિંદુ પાસેની લાક્ષણિકતા રજૂ કરતી હોય, વિદ્યુત પ્રવાહ કોઈ બિંદુ પાસેની લાક્ષણિકતા રજૂ કરતી હોય તો વિદ્યુત પ્રવાહ સૂક્ષ્મ રાશિ થાય, પરંતુ એ સમગ્ર વાહક તારની લાક્ષણિકતા રજૂ કરે છે. વિદ્યુત પ્રવાહ એ સ્થૂળ રાશિ છે. તો યાદ રહ્યું, વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે, કારણ કે કોઈ જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો સરવાળો આપણે અદિશની રીતથી કરી શકીએ છીએ, માટે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ સ્થૂળ રાશિ છે, કારણ કે સમગ્ર વિદ્યુત પ્રવાહ સમગ્ર વાહકતાની લાક્ષણિકતા રજૂ કરે છે, માટે વિદ્યુત પ્રવાહ એ સ્થૂળ રાશિ છે. ચલો હવે આપણે વિદ્યુત પ્રવાહ વિશેનો બાયોડેટા જોઈએ. હવે તમારે ફક્ત અહીંયા હું તમને જે બાયોડેટા આપું છું વિદ્યુત પ્રવાહ વિશેનો, એ જ તમારે યાદ રાખવાનો છે. હું તમને અહીંયા વિદ્યુત પ્રવાહના ઘણા બધા સૂત્રો કહી રહ્યો છું, જે તમને ઘણા બધા MCQ સોલ્વ કરવામાં મદદરૂપ થશે. દરેક વિદ્યાર્થીએ પોતાની નોટમાં સરસ અક્ષરે આ ડેટા લખી નાખવાનો અને તૈયાર કરી નાખવાનો છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, જે આપણને બધાને ખબર જ છે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. હવે આપણે એના સૂત્રોની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહના સ્થાયી વહન માટે આપણે સૂત્ર મેળવ્યું I = Q/T. ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે જોયું Q = Ne. જો સમીકરણમાં Q ની જગ્યાએ Ne મૂકી દો તો મને મળી જાય I = Ne/T. જ્યાં n અહીંયા હું ઇલેક્ટ્રોનની સંખ્યા કહું છું. E ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, જે આપણને ખબર છે 1.6 × 10⁻19 કુલમ, અને T એ સમય છે. જો આમાં હું Q = Za મૂકી દઉં, Z એટલે પરમાણુ ક્રમાંક છે. જો આ સમીકરણમાં Q = Za મૂકી દઈએ તો આપણને સમીકરણ મળશે I = Ze/T, જ્યાં Z જે તે તત્વનો પરમાણુ ક્રમાંક, E વિદ્યુત ભાર, T સમય, E ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. ઓકે, તો પહેલા ત્રણ સૂત્ર આપણે યાદ રાખીશું. I = Q/T પરથી આપણે I = Ne/T અને I = Ze/T. ત્યારબાદ આપણે વિદ્યુત પ્રવાહના અસ્થાયી વહન માટે સૂત્ર મેળવ્યું I = dQ/dt. હું આ સમીકરણને આ રીતે લખી શકું, dq = I dt. લખાય કે ના લખાય? યસ, લખાય. બંને બાજુ આપણે સંકલન લઈ લઈએ તો સંકલનની અંદર dq = સંકલનની અંદર I dt. ઓકે, હવે dq નું સંકલન આપણને ખબર છે. dq નું સંકલન શું થાય? તો dq નું સંકલન થાય q, આને હું આમને આમ જ રાખું છું, સંકલનની અંદર I dt. તો વિદ્યુત ભારનું આપણને સંકલન વાળું એક સૂત્ર મળી ગયું, Q = I dt. આ પણ આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, તો I = dQ/dt and Q = I dt. ડેલ્ટા ટી સમયમાં સરેરાશ વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણે લખવું હોય તો એવરેજ ઓફ I = આપણે લખી શકીએ ડેલ્ટા Q/ડેલ્ટા ટી. ઓકે, તો આટલા સૂત્રો આપણે સૌથી પહેલાં યાદ રાખીશું. I = Q/T, I = Ne/T, I = Ze/T, I = dQ/dt પરથી Q = I dt અને સરેરાશ વિદ્યુત પ્રવાહ એવરેજ ઓફ I = ડેલ્ટા Q/ડેલ્ટા ટી. હવે બીજા ત્રણ સમીકરણ આપણે યાદ રાખીશું. ધ્યાન આપજો, એ સમીકરણ કંઈક આ રીતે છે. I = Ja આપણે યાદ રાખીશું. I જા બરોબર છે. I એટલે તો વિદ્યુત પ્રવાહ, A એટલે તારના આડછેદનું ક્ષેત્રફળ, અને J એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. હવે પછીના લેક્ચરમાં હું આ રાશિ વિશે વાત કરીશ. વિદ્યુત પ્રવાહ ઘનતા છે. બીજું એક સૂત્ર આપણે યાદ રાખીશું, I = ABD/NE. આને આપણે યાદ રાખીશું આવડીને. I = આવડીને. ઓકે, તો જ્યાં A તારના આડછેદનું ક્ષેત્રફળ, VD ડ્રિફ્ટ વેગ, જેની ચર્ચા હવે પછી આપણે કરીશું, N સંખ્યા ઘનતા, E ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે. હવે તારના આડછેદનું ક્ષેત્રફળ, જેનો એકમ તમને ખબર જ છે, ક્ષેત્રફળનો એકમ થાય મીટર² થશે. ડ્રિફ્ટ વેગનો એકમ આપણને ખબર છે, વેગનો એકમ મીટર/સેકન્ડ. સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ચેપ્ટર માટે બહુ જ અગત્યની રાશિ સ્મોલ n. સંખ્યા ઘનતા એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, જેનો એકમ થાય મીટર/−3. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર બધાને ખબર જ છે, 1.6 × 10⁻19 કુલમ છે. અને
ત્રીજું સૂત્ર ઓમના નિયમ પરથી મેં લીધું છે, I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર, જ્યાં વી એટલે છે વિદ્યુત સ્થિતિમાન અને આર એટલે છે અવરોધ. વી એટલે છે વિદ્યુત સ્થિતિમાન, આર એટલે છે અવરોધ. તમને એમ થશે કે સાહેબ આઈ જા આવડીને I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર સૂત્રો ક્યાંથી આવ્યા? તો હવે પછીની થિયરીઓમાં આ બધા સૂત્રો આપણે સાબિત કરીશું, પણ અત્યારથી આપણે યાદ રાખીશું. ઓકે, આઈ જા આવડેને I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. તો આ 3 સૂત્ર યાદ રાખીશું. હવે બીજું એક બહુ જ વિદ્યુત પ્રવાહનું અગત્યનું સૂત્ર આપણે મેળવીએ, ધ્યાન આપજો. જો ઇલેક્ટ્રોન આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર વી જેટલી રેખીય ઝડપથી ભ્રમણ કરતો હોય તો રચાતા પ્રવાહનું સૂત્ર શું થાય? આ સૂત્ર ક્યારે આવે? I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. જ્યારે વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થતો હોય, રેખીય ગતિ કરતો હોય, ત્યારે સૂત્ર આવે ક્યુ બાય ટી. પણ જો ઇલેક્ટ્રોનની વાત કરતા હોય તો આપણે ક્યુની જગ્યાએ ઈ લખીશું, ખાસ ધ્યાન રાખજો. કોઈ વિદ્યુતભારિત કણની આપણે વાત કરતા હોય, પ્રોટોનની વાત કરતા હોય, ઇલેક્ટ્રોનની વાત કરતા હોય તો આપણે ક્યુની જગ્યાએ ઈ લખીશું, પણ વિદ્યુતભારની વાત કરતા હોય તો આપણે ક્યુ લખીશું. તો મેં અહીંયા તમને એવું કીધું કે ઇલેક્ટ્રોન આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર વી જેટલી રેખીય ઝડપથી પરિભ્રમણ કરતો હોય તો રચાતો પ્રવાહ. તો આપણે સૂત્ર લખી શકીએ ક્યુ બાય ટીની જગ્યાએ એ બાય નોટ સ્મોલ ટી, કારણ કે એક ઇલેક્ટ્રોનને એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ સ્મોલ ટી નહીં આવે, કેપિટલ ટી આવે. જો ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો કેપિટલ ટી આવશે. માટે સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ સ્મોલ e બાય ટી, જે કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 1 બાય એફ. એફ એટલે ફ્રીક્વન્સી. તો ઇલેક્ટ્રોન જો વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હોય તો આપણે એક સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ E બાય ટી લખી શકીએ અને બીજું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ EF લખી શકીએ. હવે ઇલેક્ટ્રોન જો વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય તો ઇલેક્ટ્રોનની રેખીય ઝડપનું સૂત્ર લખવું હોય, ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા MCQની અંદર આપણને કામ લાગશે. તો ઇલેક્ટ્રોનની રેખીય ઝડપ V ઇઝ ઇક્વલ ટુ 2πr/t લખી શકીએ. ધોરણ 11માં આપણે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવ્યું. V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t r. તો રેખીય ઝડપ થાય V ઇઝ ઇક્વલ ટુ 2πr/t અને આપણને ખબર છે 1/t એટલે f, એટલે રેખીય ઝડપનું બીજું સૂત્ર થશે V ઇઝ ઇક્વલ ટુ 2πf ઇન્ટુ r થશે. હવે હું આ સૂત્રમાં ટીને કરતા બનાવું, જો હું ટીને કરતા બનાવું તો 2πr/v થાય. એની કિંમત હું અહીંયા મૂકી દઉં તો છેદનો છેદ અંશમાં જશે તો મને મળશે વિદ્યુત પ્રવાહનું એક નવું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ EV/2πr. ઓકે, I is equal to EV by 2πr. But I know V is equal to omega r. Therefore, omega is equal to V by r. तो મૂકી દો V by r ની જગ્યાએ ઓમેગા આયલા और एक नया इक्वेशन I is equal to E omega by 2π. તો આ 4 સમીકરણને આપણે ધ્યાનમાં રાખીશું કે જો ઇલેક્ટ્રોન આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર વી જેટલી રેખીય ઝડપથી પરિભ્રમણ કરતો હોય તો રચાતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ E બાય ટી, I ઇઝ ઇક્વલ ટુ EF, I ઇઝ ઇક્વલ ટુ EV બાય 2πr અને I ઇઝ ઇક્વલ ટુ E ઓમેગા બાય 2π. અને આપણને ખબર જ છે કે પાવર કેવા લોકો જોડે હોય તો પાવર તો VIP લોકો જોડે હોય. માટે પાવરનું સૂત્ર આપણે યાદ રાખીશું VIP એટલે કે P ઇઝ ઇક્વલ ટુ VI પરથી I ઇઝ ઇક્વલ ટુ P બાય V, જ્યાં P એટલે પાવર ને V એટલે વિદ્યુત સ્થિતિમાન છે. તો આટલા સમીકરણ આપણે ધ્યાનમાં રાખવાના છે વિદ્યુત પ્રવાહના. I ઇઝ ઇક્વલ ટુ Q બાય ટી, NE બાય ટી, ZE બાય ટી, DQ બાય DT, I જા આવડેને I ઇઝ ઇક્વલ ટુ V બાય R, I ઇઝ ઇક્વલ ટુ P બાય V. ભ્રમણ કરતો હોય તો E બાય ટી, EF EV બાય 2πr, E ઓમેગા બાય 2π. યાદ રહી જવા જોઈએ દરેક વિદ્યાર્થીને આ સૂત્રો. આપણે વાત કરી કે ભાઈ વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે, કારણ કે વિદ્યુત પ્રવાહનો સરવાળો આપણે અદિશની મદદથી અદિશની જેમ કરી શકીએ છીએ. આ ઉપરાંત વિદ્યુત પ્રવાહ એ સમગ્ર વાહક તારની લાક્ષણિકતા રજૂ કરે છે. આથી વિદ્યુત પ્રવાહ એ સ્થૂળ રાશિ છે.
વિદ્યુત પ્રવાહના એકમની વાત કરીએ તો ચાર્લ્સ આંદ્રે એમ્પિયરની યાદમાં વિદ્યુત પ્રવાહનો એકમ લેવામાં આવે છે એમ્પિયર. અને આ જે સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, એમાં વિદ્યુત ભારનો એકમ થાય કુલમ અને સમયનો એકમ થાય સેકન્ડ. આથી આપણને વિદ્યુત પ્રવાહનો બીજો એકમ મળે કુલમ પર સેકન્ડ. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ વિદ્યુત પ્રવાહના એકમની વ્યાખ્યા આપી હોય તો આપણે કઈ રીતે આપી શકીએ? સિમ્પલ છે. આ જે સમીકરણ છે એની અંદર ક્યુ બરાબર 1 કુલમ લેવામાં આવે અને ટી બરાબર 1 સેકન્ડ લેવામાં આવે તો આપણને I ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર મળે. I ઇઝ ઇક્વલ ટુ આપણને 1 એમ્પિયર મળે. જેની ડેફિનેશન આપી હોય તો આપણે કઈ રીતે આપી શકીએ? તો એની ડેફિનેશન આપણે આ રીતે આપી શકીએ. તો વાહક તારના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં એક કુલમ વિદ્યુત ભાર, નોટ વિદ્યુત પ્રવાહ, વાહક તારના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભાર પસાર થતો હોય તો પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. ઓકે, એકમની વ્યાખ્યા ધ્યાનમાં રાખીશું. હવે એના નાના એકમો વાત કરીએ આપણે, સ્મોલ એકમો. તો એના સ્મોલ એકમો કયા છે? તો એના સ્મોલ એકમો છે મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર, નેનો એમ્પિયર. તો મિલી એટલે મેં તમને યાદ રાખવાનું કીધું છે 10⁻³ એમ્પિયર. માઇક્રો એટલે મેં તમને યાદ રાખવાનું કીધું છે 10⁻⁶ એમ્પિયર. નેનો એટલે મેં તમને યાદ રાખવાનું કીધું છે 10⁻⁹ એમ્પિયર. તો 1 મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ એમ્પિયર, 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶ એમ્પિયર, 1 નેનો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ એમ્પિયર. અને વિદ્યુત પ્રવાહ એ વિદ્યુતની મૂળભૂત ભૌતિક રાશિ છે. આથી એનું પારિમાણિક સૂત્ર થાય M0L0M0L0T0A1 થાય. M0L0T0A1 થશે. તો આ થયો વિદ્યુત પ્રવાહનો બાયોડેટા. બહુ જ કામ લાગશે તમને MCQ ગણવાની અંદર. ઓકે, હવે આપણે કેટલીક વસ્તુઓ છે એ વસ્તુઓને MCQ માટે આપણે યાદ રાખીશું. તો જુઓ, આપણે જે ઘર વપરાશના જે સાધનો હોય ને ભાઈ, એ સાધનોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એમ્પિયરના ક્રમનું હોય. આકાશમાં જે વીજળી થાય એ વીજળીની અંદર સરેરાશ પ્રવાહ 10 × 10⁻³ એમ્પિયરના ક્રમનો, એટલે કે 10,000 એમ્પિયરના ક્રમનો હોય છે. અને આપણા શરીરની અંદર જે ચેતાઓ છે એ ચેતાઓમાં વહેતો પ્રવાહ 1 માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. ક્યાંક પૂછાઈ જાય તો આપણને ખબર હોવી જોઈએ કે આકાશમાં ચમકતી વીજળીમાં સરેરાશ પ્રવાહ 10,000 એમ્પિયરના ક્રમનો હોય ને આપણા શરીરની અંદર જે ચેતાઓ છે એમાં વહેતો પ્રવાહ એ 1 માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. હવે આ જે મેં આટલા બધા સૂત્રો તમને લખાયા છે એ સૂત્રો પર આધારિત હું તમને કેટલાક અહીંયા MCQ આપું છું, જે તમારે આ લેક્ચર જોયા બાદ તરત જ ગણીને મને મોકલી દેવાના છે. તો ચલો, પેન લઈ લો, નોટ લઈ લો, લખવાનું સ્ટાર્ટ કરો. પહેલો MCQ છે 0.7 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 2 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે? હું રિપીટ નથી કરતો, ફટાફટ લખજો. 10 મિનિટમાં વાહક તારાના કોઈ આડછેદમાંથી, બીજો MCQ, 10 મિનિટમાં વાહક તારાના કોઈ આડછેદમાંથી 0.6 મોલ, ધ્યાન રાખજો, 0.6 મોલ ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. જ્યાં જે વેલ્યુ છે ત્યાં હું અંડરલાઈન કરું એટલે તમને ખબર પડે. આ 0.7 એમ્પિયર છે, 2 સેકન્ડ છે. ઓકે, ત્રીજો MCQ, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 0.53 એંગસ્ટ્રોમ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપે 2.2 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે તો તેના વડે રચાતો વિદ્યુત પ્રવાહ શોધો. ચોથો MCQ, એક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે I ઇઝ ઇક્વલ ટુ 3 + 2t એમ્પિયર સૂત્ર મુજબ બદલાય છે. તો t બરાબર 0 થી t બરાબર 4 સેકન્ડના સમયગાળા દરમિયાન તારના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર શોધો. પાંચમો MCQ, એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર 1 સેકન્ડમાં 25 એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર 1 સેકન્ડમાં 25 પરિભ્રમણ કરે તો પથના કોઈ બિંદુ આગળથી
10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભાર શોધો. તો જેવો લેક્ચર જો લેક્ચર પતે એટલે એમસીક્યુની ગણતરી કરીને તરત જ મને વોટ્સઅપ કરી દેવાનું છે. ના આવડે તો પણ મને કહેવાનું છે. ઓકે.